તો આ તરફ બીજેડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં બંધ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં 50થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે। વી સપોર્ટ બીજેડના લખાણ સાથે મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર 50થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે। હોર્ડિંગમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોણ સમર્થન કરી રહ્યું છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાથી કેટલાક સવાલ ઉભા થઈ રહ્યા છે। ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા જ ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ ગયા અને કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું છે। ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી.આર. પાટીલ અમને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। માયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય નારાજ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી।